2 દિવસથી એક પાર્સલ આવીને પડ્યું છે, પણ હું 9 to 6 જોબે હોય એટલે હું ફ્રી નથી થતી ઓપન કરવા માટે. ફાઇનલી આજે આપણે ઓપન કરીને જોઈ જ લઈએ. આઈ કાન્ટ વેઇટ કે શું આવ્યું છે. અને જેને મને ગિફ્ટ મોકલ્યું છે એને થેન્ક યુ સો મચ. આટલું મોટું હે ને આમ વજનદાર, કેટલું વજનદાર, બહુ વજનદાર હે. હવે જોઈએ આમાં શું છે. મને એવી રિક્વેસ્ટ આવી હતી કે તમે બુક્સ ઉપર વિડીયો બનાવો, બુક્સ વાંચી અને બનાવો, મોટિવેશનલ વિડીયો બનાવો. હે અચ્છા, 7 સ્પિરિચ્યુઅલ લો ઓફ સક્સેસ. આ બુક છે ઇંગ્લિશમાં, 7 સ્પિરિચ્યુઅલ લો ઓફ સક્સેસ. પછી આને તો ઓળખતા જશો, ફોટો જોવો ત્યાં ખબર પડી જાય કોણ છે. ઈ કમેન્ટ કરજો મને, હું નહીં કહું આ કોણ છે. ઈ જિંદગી જીતવાની જડીબુટી આ બુકનું નામ છે. પછી એક બુક આવી છે રોબિન શર્માની, મહાનતાના માર્ગદર્શક. વાહ. પછી એક બુક આવી છે ઓશોની, ઇન્ટ્યુશન, અંતઃસ્ફુરણા, ઓશો. આલ્યો પપ્પા માંડો વાંચવા, હાલો. એ બેઠા જો, પાવર ઓફ ધ સબકોન્શિયસ માઇન્ડ, જોસેફ મર્ફી, પીએચડી કરેલું છે. ચાલો આ બુક્સ વાંચીને હું આમાંથી સાર નીચવીને તમને તૈયારમાં લે હું કહીશ કે આમાં શું શું સારું છે. તમે કેમ આવા છો, કેશુભાઈ એમ પટેલ. વાહ. પરમહંસ યોગાનંદની યોગી કથામૃત. પછી આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર નંબર 1, થિંકિંગ બિગ. પછી બાપરે કેટલી બુક છે. વિડીયોમાં કમેન્ટ કરીને મને કહેજો કેટલી બુક છેલ્લે થાય છે. જાત સાથે કરો માંડીને વાત. વાહ. લેખક છે અને પીએચડી કરેલું છે. વિચારો વધારે અને અમીર બનો, નેપોલિયન હિલ. પછી પાછી આવી છે બેસ્ટ ધ ન્યુયોર્ક ટાઈમ, ધ વોલ સ્ટ્રીટ જનરલ, બિઝનેસ વીક, USA ટુડે સેલર, પુઅર ડેડ, રિચ ડેડ પુઅર ડેડ, બેસ્ટ સેલર બુક. પછી એક નેપોલિયન હિલ, વિચારો અને સમૃદ્ધ બનો. પછી પાછી બેસ્ટ સેલર બુક આવી છે આકર્ષણનો સિદ્ધાંત, માઇકલ જે લોસિયર. અરે આજ મને એ ખબર પડી જશે કે આ માઇક કેવું છે. પછી પોઝિટિવ થિંકિંગ. વાહ ભાઈ વાહ, પોઝિટિવ થિંકિંગ. પછી પાછી આવી ગઈ છે ધ ઇન્ટરનેશનલ બુક સેલર બુક સિક્રેટ. પછી હજુ એક મસ્ત બુક છે દીપક ચોપરાની સફળતાના 7 નિયમો. પછી માનવ વિદ્યુતના ચમત્કાર, મારો વાલો પૈસો, આઈ લવ મની ગુજરાતીમાં. ધ હિલિંગ કોડ. ઓહો હો, વાહ, સરસ, વાહ. આ જે બુક મોકલવા વાળા છે એનું થિંકિંગ જોરદાર લાગે છે, કારણ કે એની પાસે કલેક્શન તો જો હાઈ લેવલનું થિંકિંગ ધરાવતો વ્યક્તિ લાગે છે. સર્જનાત્મકતા, ક્રિએટિવિટી. હવે તમને એમ થશે કે હિરલબેન તમને નથી ખબર, મને રિયલી નથી ખબર. એક ફેક આઈડી માંથી મને રિક્વેસ્ટ આવી હતી કે તમે છે ને પ્લીઝ કંઈક સારી બુક વાંચીને સજેશન અમને આપો. એની પાસે બુક વાંચવાનો ટાઈમ નહીં હોય, કાંઈ વાંધો નહીં, હું રિક્ષામાં બેન વાંચી લઈશ. રેકી. આમ તો હું જોબ કરું છું એટલે મારી પાસે ટાઈમ ન હોય, પણ રિક્ષામાં બેઠી હું બુક વાંચતી હોય અને પછી સાંજે જોબેથી આવીને વિડીયો શૂટ કરું. રિચાર્જ યોર લાઈફ, તો એને કહેવાય સ્ટ્રગલ, અને સ્ટ્રગલ તો લાઈફમાં કરવું પડે. મેમરી, માઇન્ડ એન્ડ બોડી. કરવા વાળા ગમે એ રીતે કરી લે, જોબ કરતા થઈ શકે. એન્ગલેસ બોડી, ટાઈમલેસ માઇન્ડ. બાપરે આ બુકનું ઓલું કેટલી વજનવાળી હેવી બુક છે, અને પ્લસમાં બુકનું જે ઓલું પુઠ્ઠું છે ને તો જોરદાર છે. ધ લો ઓફ સ્પિરિટ વર્લ્ડ. વાહ.
જોરદાર છે, શાઇનિંગ વાળું છે, ઇમ્બોઝ છે, આ બધા રહ્યા ને ઇમ્બોઝ છે, અને પાછળ શાઇનિંગ વાળી છે એકદમ ડિઝાઇન જો, બહુ મસ્ત ને દમદાર હેવી બુક છે એકદમ. બાપરે, રહસ્યની પેલે પાર, ધ સિક્રેટ, આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર બુક. વાવ, આના તો પેજ બી એટલા મસ્ત છે, લીસા લીસા એકદમ. વાહ વાહ વાહ, હવે આ બુક જોઈને એકદમ ખુશ થઈ ગઈ. આ બુક કઈ છે હું બતાવું, પછી તમે મને કહેજો કે આ બુક વાંચી તમે કે નથી વાંચી. ધ મેજિક સિક્રેટની બુક છે, બેસ્ટ સેલર બુક છે ઇન્ટરનેશનલ લેવલની. પછી સક્સેસ પેરેન્ટિંગ, વાહ વાહ સરસ, નવી પેઢીને ઉછેરવાની નવી પદ્ધતિ, વાહ. પછી પાછી આવે છે રીચ ડેડ પુઅર ડેડ. બાપ રે, આ વ્યક્તિએ કેટલી બુકો મોકલાવી છે, જોરદાર. થેન્ક યુ સો મચ, એટલી બધી બુકો મને મોકલાવી. યાદશક્તિ વધારવાના અદ્ભુત કિમિયા. રિયલી મને આ ગિફ્ટ મને બહુ જ પસંદ આવી, કારણ કે મને પોતાને બુક વાંચવાનો બહુ શોખ છે, પણ કેટલીક બુક લેવી, પરચેસ કરવી, પણ મને આટલી બધી બુક એઝ અ ગિફ્ટ તરીકે મળી તો હું ખુશ થઈ ગઈ. આ તો એવી વસ્તુ છે કે જેને તમે ગુલાબ જાંબુ ભાવતા હોય ને ગુલાબ જાંબુ આપ્યા. તમારું મગજ તમારી કુશળતાનો ભાગીદાર. આ બુક મસ્ત છે, પ્રભાવશાળી વ્યક્તિ કેસે બને. અને છેલ્લે પાછી આપણા રજનીશ ઓશો, મનોવિજ્ઞાનની પેલે પાર. ઓશો નું ટેગ આવે એટલે તો વાત પૂરી થઈ જાય. શું તમે ઓશો વિશે જાણો છો? રાખ્યું મેં. ચાલો, તો કેટલી બુક થઈ? વિડીયો જેને આખો જોયો હશે ને એને ખ્યાલ હશે કે કેટલી બુક થઈ, બરાબર? તો મને કહેજો કેટલી બુક થઈ. આવી ગઈ. કેટલી બુક થઈ મને કહેજો, બરાબર ને? આમાંથી તમે કઈ બુક રીડ કરી છે, શું એક્સપિરિયન્સ થયો એ બી કહેજો. બાકી હું બુક રીડ કરીને વિડીયો બનાવીશ મોટિવેશનલ. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.